ચોરીમાં ગયેલા મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ। મહેસાણા શહેરમાં વધતી વાહન ચોરી ઘટનાઓ વચ્ચે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સતર્કતા અને ઝડપથી કાર્યવાહી કરતા ચોરીમાં ગયેલા મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આ કામગીરીથી શહેરમાં વાહન ચોરો સામે પોલીસની કડક કાર્યવાહીનો સંદેશો ગયો છે। પ્રાપ્ત વિગતો મુજબ મહેસાણા શહેર વિસ્તારમાંથી એક મોટરસાયકલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન પોલીસ સ્ટાફે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીદારોના આધારે આરોપીની ઓળખ કરી હતી। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરતા એક ઈસમને રોકી પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન ઈસમના જવાબ સંતોષકારક ન લાગતા તેની તલાશી લેવામાં આવી હતી, જેથી તેની પાસે રહેલ મોટરસાયકલ ચોરીની હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ પોલીસે આરોપીને મોટરસાયકલ સાથે ઝડપી લીધો છે અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। પકડાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ તપાસમાં આરોપી દ્વારા અગાઉ પણ અન્ય વિસ્તારોમાં વાહન ચોરી કરી હોવાની શક્યતા નકારી શકાય નહીં, જેના પગલે પોલીસ દ્વારા વધુ તપાસ તેજ બનાવવામાં આવી છે। મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસની આ સફળ કામગીરી પગલે શહેરમાં વાહન ચોરી જેવી ઘટનાઓ પર અંકુશ આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસે નાગરિકોને પણ પોતાની મિલકતની સુરક્ષા અંગે સાવચેત રહેવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી છે। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે।